જો હજી તો બધા આરામમાં છે, વેકેશન છે આ. તો રસોઈમાં તો જો આપણે ભીંડા બનાવવાનું કહેતી હતી, કોરો ભીંડો બનાવી નાખું. કેરી સરસ હતી તો કેરી લીધી છે, કેરીનો રસ કરશું સરસ ઠંડો ઠંડો, અને રોટલી. મસ્ત તીખા લસણિયા ભીંડા બનાવ્યા છે ભરેલા, કેરીનો રસ છે ઠંડો ઠંડો, અને રોટલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશું. જો હજી તો બધા આરામમાં છે, વેકેશન છે આ. એક આ બાજુ છે, એક પેલી બાજુ છે કેવિન, અને દીવાબત્તી થઈ ગયા છે. કેવિનના પપ્પા ગયા ઓફિસે, અને હવે મારી એકને ચા નાસ્તો બાકી છે. ચા નાસ્તો કરી લઉં. કેવિન તો ચા નાસ્તો નથી કરતો, ડાયટિંગ કરે છે, એટલે ખાલી સીધું બપોરે જ જમે છે. અને જેની નક્કી ના હોય અને ચા નાસ્તો કરવો હોય તો કરે, નહીં તો ના કરે, તો ખાલી નાસ્તો કરે. ત્યાં ચા મૂકી છે અને રોટલી બનાવવાની છે. હાલો બધા ચા નાસ્તો કરવા. અત્યારમાં જ કસ્ટમરના ફોન ચાલુ થઈ ગયા, પણ મારે દીવાબત્તી ચાલતું હતું. મેં તો ફ્રી થાવ પછી બધાને જવાબ આપું. અને કપડાં આજ તો પહેલાં જ મશીનમાં નાખી દીધા, સવારમાં વહેલા જ. હમણાં ધોવાઈ જશે, એટલે કપડાં વહેલા જ સૂકવાઈ જાય. પછી એવું થાય કસ્ટમર આવવાનું ચાલુ થઈ જાય ને, ફોન ને બધું, તો કપડાં સૂકવવાનું ને એવું છે ને બાકી રહી જાય છે. અને આજે આ ઘઉં હોય પછી ગોઠવવા છે, બધી ઉપર ચડાવી દઈશું, કેમ કે એને એમ પેક જ રાખવાના છે. હાલ ફટાફટ ચા નાસ્તો કરવી, પછી કપડાં સૂકવી નાખું, જે કાંઈ રેગ્યુલર બધું કામ હોય કરી નાખું, અને પછી આપણે બધાને જવાબ આપવાનું ચાલુ કરીએ. ચાલો, જો ઘરનું બધું કામ પતી ગયું, ખાલી કપડાં સૂકવવાના બાકી છે. ભીંડાએ ધોઈને મૂક્યા છે કોરા થવા, એટલે કાં ભીંડા બનાવવાનું છે કાં ગુવાર, બેમાંથી એક બનાવવાનું છે. જેની એ નાહી લીધું છે, હવે માથું ઓળી દઉં, પછી હું મારું કામ ચાલુ કરું. કપડાં તો હજી ધોવાય છે, એટલે કપડાનું કામ હજી બાકી છે સૂકવવાનું. વચ્ચે પાછી ઊભી થઈ અને એ કામ કરતી જઈશ. ચલો, વિડીયોનું કામ પતી ગયું છે, અને હવે રસોઈ કરું છું. તો રસોઈમાં તો જો આપણે ભીંડા બનાવવાનું કહેતી હતી, કોરો ભીંડો બનાવી નાખું. પછી કેરી સરસ હતી તો કેરી લીધી છે, કેરીનો રસ કરશું સરસ ઠંડો ઠંડો, અને રોટલી અને ભીંડાનું શાક. ચાલો ફટાફટ બનાવી લઈ. જો આવા મોટા જાડા ભીંડા હોય ને, એટલે એકદમ મસ્ત ભીંડા બને. અને જો છાશવાળા કે દહીંવાળા ભીંડા કરવા હોય ને, તો આવા ભીંડા હોય ને એ સરસ બને. છાશવાળા બનાવીને આ તો આના જે પીસ કરવીને એની અંદર જે રસ ભરાય ને, એટલે ભીંડાનું શાક ખાવાની મજા આવે. તો અત્યારે આપણે લસણિયા કરવા છે મસ્ત. ચાલો બનાવી નાખવી ફટાફટ. આ ભીંડો ધોઈને મૂક્યો છે, હવે કોરો કરી લઉં અને ચટણી બનાવું.
લસણીયો ભીંડો જો બની ગયો છે, રોટલી થઈ ગઈ. હાલો જમવા. જો જમવાનું તૈયાર થઈ ગયું છે. સરસ મસ્ત તીખા લસણીયા ભીંડા બનાવ્યા છે, ભરેલા. કેરીનો રસ છે ઠંડો ઠંડો અને રોટલી, એટલે મજા આવે. અત્યારે ઠંડો રસ હોય ને, રસ રોટલી ખાવાની મજા આવે ને એમના પીવાની મજા આવે. હાલો બધા જમવા. સિઝનનો પહેલો રસ બનાવ્યો છે. હાલો. અત્યારે વાગી ગયા છે 11, 11:30 થઈ ગયા છે. અને આજે તો બપોર પછી વિડીયો શૂટ થયો જ નથી, કેમ કે મારે થોડુંક કામ હતું, વિડીયો એડિટ કરવાના ને એવું બધું કામ ઘણું બધું હતું. પાછું સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું, ઘણું બધું આમાંથી ડિલીટ કરવાનું હતું, તો ટાઈમ જ ન મળ્યો પછી વિડીયો એડિટ કરવાનો, કેમ કે સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું. એટલે ઘણું બધું એમાંથી નકામું હતું, તો બધું ડિલીટ કરવાનું હતું, એટલે ઘણો બધો ટાઈમ ગયો એમાં મારે. અને વિડીયો એડિટ થયો જ નહીં. અને અત્યારે જો ફ્રી થઈ છું. અને આજે ઘઉં માટે ઘણા બધા લોકોએ પૂછ્યું કે આ વસ્તુ તો બહુ સારી છે, એમ કે અત્યારે ઘણા બધા લોકો એવા હોય કે 2 જોબ કરતા હોય તો ઘઉં સાફ કરવા એવું બધો સમય ના હોય. તો ઘણા બધા એવા જ કસ્ટમરે ફોન કર્યો હતો કે જોબ કરતા હોય કે સમય ના મળતો હોય કે ઘઉં લાવવા સાફ કરવા એ બધું. તો આપણે ઘણા બધા લોકોને બુક કરાવી દીધું. અને ઘણા તો બહારગામથી હતા, તો બહારગામથી હોય એવા લોકોને ત્યાં ને ત્યાં જ જો આનું હોય મળી રહેતું હોય તો એ લોકોને એડ્રેસ પણ આપ્યા કે આ જગ્યાએ તમને મળી જશે અને લઈ આવજો. એટલે આ બધી કામની વસ્તુ હતી, ઘઉં આ રીતે મળી. હજી કેટલાય લોકોના ફોન આવે છે કે આ તમે બહુ સારી વસ્તુ બતાવી છે, કે અત્યારે સમય હોતો નથી કોઈની પાસે, એટલે આ સારી વસ્તુ છે કે પેક સીધા મૂકી દેવાના ઘઉં. અને હજી જો કોઈને લેવાના હોય તો કહેજો. અત્યારે 11:30 છે ને તો હજી હમણાં જ એક કસ્ટમરનો ફોન આવ્યો કે અમારે અત્યારે ઘઉં લઈ તો લીધા છે, તો એ અમારે આ જોવા માટે લેવા છે 1 કે 2 બોક્સ. એ તો સારું, હવે કાલે હું તમને કરાવી દઈશ. તો હજી કોઈને લેવાના હોય તો કહેજો. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.